હાલોલમાં એમજીવીસીએલની ઘોર બેદરકારી. દ્વારકેશનગરમાં વોલ્ટેજ વધી જતા લોકોના ફ્રીજ, ટીવી, એસી, કુલર, પંખા ફૂંકાઈ ગયા. અસહ્ય ગરમી વચ્ચે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા હાલોલ નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કણઝરી રોડ વિસ્તારની સોસાયટીઓમાં ગત રાત્રે વીજ પુરવઠો બંધ થયા બાદ પુનઃ શરૂ થતા હાઈ વોલ્ટેજ સર્જાતા અનેક ઘરોમાં ટીવી, પંખા, એસી, કુલર અને ફ્રીજ જેવા મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ક્ષતિગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. નગરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ટ્રાન્સફોર્મર ઉડી રહ્યા છે તો ક્યાંક વીજ વાયરો સળગી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. દ્વારકેશનગર સહિતના વિસ્તારોમાં લોકો આખી રાત ઘરની મુખ્ય સ્વિચ બંધ રાખવા મજબૂર બન્યા હતા. રહેવાસીઓના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં અનેકવાર ફરિયાદ કરવા છતાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો, જેના કારણે લોકો આજે હાલોલથી દૂર આવેલી એમજીવીસીએલ કચેરીએ રૂબરૂ પહોંચી ફરિયાદ નોંધાવવા મજબૂર બન્યા હતા. તેમ છતાં સોસાયટીમાં હાઈ વોલ્ટેજની સમસ્યા યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ. અમારી હાલોલની કંજરી રોડ પર દ્વારકેશનગર સોસાયટીમાં લાઇટનો ખૂબ જ પ્રોબ્લેમ છે. છેલ્લા 15 દિવસથી અમે લાઇટથી ખૂબ જ હેરાન થઈ ગયા છે. દિવસમાં ગમે ત્યારે લાઇટ જતી રહે છે અને આવતી પણ નથી જલ્દી. અને ગઈકાલે રાત્રે તો એટલી બધી ખરાબ હાલત થઈ કે 10 વાગે લાઇટો ગઈ અને પછી જેવી આવી એવી અમારા બધાના ફ્રીજ, લાઇટો, પંખા, આરો બધું અમારું બંધ થઈ ગયું છે. એસી પણ બધાના બંધ થઈ ગયા છે અને પંખો એક પર કરીએ તો 5 પર ચાલતો હોય એટલો બધો વોલ્ટેજ વધારે છે. એટલે અમારે બધાએ અત્યારે અમારા બધાએ મેઇન સ્વિચ બધાએ બંધ કરી દીધી છે અને અમે એટલા ગરમીથી ત્રાસી ગયા છે. અમારા ઘરમાં ઘરડા માણસ છે એ પણ એટલા બધા હેરાન થઈ ગયા છે કે વાત નહીં. એમજીવીસીએલમાં ફોન કરીએ છીએ પણ એ લોકો ઉપાડતા જ નથી. બિઝી જ આવે છે અને ઉપાડતા જ નથી, કોઈ જવાબ નથી આપતા. હમણાં અમે બધાની અમારી દ્વારકેશનગરમાં અમે બધાએ પોતાની મેઇન સ્વિચો ઘરની બંધ કરી દીધી છે કારણ કે બલ્બ પણ ઉડી ગયા છે બધાના. કંજરી રોડ દ્વારકેશનગર કલર સ્કૂલની સામે અમારા દ્વારકેશનગરમાં ગઈકાલ રાતની લાઇટ ગઈ છે. ફોન કરવા છતાં કોઈ ફોન ઉઠાવ્યો નથી. આખી રાત અમે છોકરાઓ જોડે હેરાન થયા છે અને પ્લસ અમારા ઘરમાં નુકસાન થયું છે તે જુદું. એસી ગયા છે, અમારે ફ્રીજો ઉડી ગયા છે, બલ્બ લાઇટો ગઈ છે, હજારો રૂપિયા નુકસાન થયું છે અમારે. ને હજુ બી સવાર પડતા કોઈ ફોન ઉઠાવ્યો નથી. કોઈ અધિકારીઓને કોઈ જાણ કરી છે? કોઈ બધાએ કરી છે. સોસાયટીમાં જેટલા મેન પુરુષ માણસ છે એ બધાએ ફોન કર્યા છે. પર્સનલી બી ગયા છે ઓફિસે, પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી.